1:25 અને આપણો સબ્જેક્ટ પીટી રામ. આપણે બે ટોપિક ખાલી કવર કરવા છે આજે. પહેલું ઇન્ટ્રોડક્શન ઓફ થ્રી ફેઝ ઇન્ડક્શન મોટર અને બીજું કમ્પેરિઝન બિટવીન સ્ક્વિરલ કેજ એન્ડ સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટર. એટલે સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરીએ થ્રી ફેઝ ઇન્ડક્શન મોટરના ઇન્ટ્રોડક્શન થી. થ્રી ફેઝ ઇન્ડક્શન મોટર આ બધાને વંચાય છે કે નથી વંચાતો? કારણ કે સાંજ થવા આવી છે તો પછી ધીરે ધીરે ટીએમ કાલે સ્ટુડન્ટને આ ટીએમ વંચાતું. વર્કિંગ પ્રોફેશનલમાં હું ભણાવતો હતો સાંજે 8:30 વાગી ગયા હતા તો બિચારાને થાકી ગયો હશે તો કે સર આ ટીએમ શું લખ્યું છે? મેં કીધું 1 કલાકથી ઇન્ડક્શન મોટરની જ વાત કરું છું. તો આ થ્રી ફેઝ ઇન્ડક્શન મોટરનું ઇન્ટ્રોડક્શન પહેલા આપણે સ્ટાર્ટ કરીએ છીએ. સૌથી પહેલા કે ભાઈ ઇન્ડક્શન મોટર છે તો આપણે લઈશું કઈ રીતે? એક બધા ટોપિક આપણે જે રીતે ડિસ્કસ કરીએ છીએ એ રીતે કે પહેલા તમને એનું ઇનપુટ ખબર હોવી જોઈએ અને આઉટપુટ ખબર હોવી જોઈએ. થ્રી ફેઝ ઇન્ડક્શન મોટરમાં એઝ એ ઇનપુટ તરીકે આપણે શું આપશું? થ્રી ફેઝ સપ્લાય આપીશું. કયો સપ્લાય? એસી સપ્લાય. થ્રી ફેઝ એસી સપ્લાય આપીશું તો આપણને શું મળશે? તો કે આ શાફ્ટ હશે એ રોટેટ થતો હશે એટલે કે રોટેશન મળશે, મિકેનિકલ એનર્જી મળશે. ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ઇલેક્ટ્રિકલ એનર્જીનું મિકેનિકલ એનર્જીની અંદર કન્વર્ટ કરે છે. સારું, એટલે ઇનપુટ ખબર પડી ગઈ, આઉટપુટ ખબર પડી ગઈ. હવે કામ કઈ રીતે કરે છે? તો થર્ડ ફેઝ જે સપ્લાય છે એ આપણે આપીએ છીએ સ્ટેટર વાઇન્ડિંગને. કોને આપીએ છીએ? સ્ટેટર વાઇન્ડિંગને. મોટર જે છે એના મેઇન બે પાર્ટ. પહેલો પાર્ટ જેને આપણે કહેશું સ્ટેટર, સેકન્ડ પાર્ટ જેને કહેવાય રોટર. સ્ટેટર એટલે એવો પાર્ટ કે જે ફરતો નથી. રોટર એટલે એવો પાર્ટ કે જે રોટેટ થાય છે. તો સ્ટેટરની અંદર કઈ કઈ વસ્તુ આવશે? તો સૌથી પહેલા તો આવશે એનો બહાર વાળો પોર્શન યોક. યોક શું કરે છે? યોક ઇઝ નથિંગ બટ અ કવર. કવરનું કામ શું હોય? તો કે ઇન્ટરનલ પાર્ટને બહારના મોઇસ્ચર અને ધૂળ એ બધાની સામે પ્રોટેક્શન આપવાનું. બીજું તમે શું કરે છે? તો કે તમારી જે આ થ્રી ફેઝ સપ્લાય આવ્યો એ ક્યાં જાય છે? તો સ્ટેટર કોર આવે. અહીંયા હું સ્ટેટર કોર ડ્રો કરું છું. આ જે સ્ટેટર કોર છે એની અંદર સ્ટેટર વાઇન્ડિંગ હશે અને વાઇન્ડિંગ શું કરશે? આપણે જે થ્રી ફેઝ સપ્લાય આપીએ છીએ શેમાં જાય છે? સ્ટેટર વાઇન્ડિંગમાં જાય છે. પણ વાઇન્ડિંગ શેની અંદર મૂકેલી હશે? કોરની અંદર. કોરની અંદર સ્લોટ પાડેલા હશે અને સ્લોટની અંદર વાઇન્ડિંગ મૂકેલી હશે. એટલે પહેલો પાર્ટ આવે તમારો સ્ટેટરમાં યોક, બીજો પાર્ટ આવે કોર. કયો કોર? તો કે સ્ટેટરનો કોર. અને ત્રીજો પાર્ટ શું આવે? તો કે એની વાઇન્ડિંગ. તો ત્રીજો પાર્ટ આપણો આવશે સ્ટેટરની વાઇન્ડિંગ. સારું, એટલે આટલું કરવાથી શું થશે? આ આપણા સ્ટેટરના મેઇન 3 પાર્ટ થયા કે તમે થ્રી ફેઝ સપ્લાય આપશો અને સપ્લાય ક્યાં જશે? સ્ટેટર વાઇન્ડિંગની અંદર જશે. તમારો સપ્લાય થ્રી ફેઝ છે એટલે એમાં રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થશે. કેવું ફિલ્ડ? રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ. સ્ટેડી મેગ્નેટિક ફિલ્ડ અલગ વસ્તુ છે, રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ અલગ વસ્તુ છે. રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ સપ્લાય થી પ્રોડ્યુસ કરી શકાય. પહેલું આવે ટુ ફેઝ અને બીજું આવે સપ્લાય થી તમે એને પ્રોડ્યુસ કરી શકો. આપણે અત્યારે કયો સપ્લાય આપીએ છીએ? થ્રી ફેઝ. આગળ આપણે નેક્સ્ટ લેક્ચર ની અંદર પ્રૂફ આવશે કે તમે કઈ રીતે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ અને થ્રી ફેઝ થી કઈ રીતે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરો છો. જો તમે ટુ ફેઝ વાપરશો તો ફ્લક્સની જે મેક્સિમમ વેલ્યુ હશે એ 5m અને જો તમે થ્રી ફેઝ વાપરશો તો તમને 3/2 5m. આ કોની વેલ્યુ મળશે? મેગ્નેટિક ફિલ્ડ એટલે ફ્લક્સની વેલ્યુ આટલી મળશે. નેચરલી થ્રી ફેઝમાં જે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ હશે એ વધારે સ્ટ્રોંગ હશે. કોના કરતા? ટુ ફેઝ કરતા. આ જે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ છે એ ક્યાં પ્રોડ્યુસ થશે? વાઇન્ડિંગની અંદર. અને એના લીધે મેગ્નેટિક ફિલ્ડ ક્યાં ફરશે? સ્ટેટરની આજુબાજુ ફર્યા કરશે. જો મોટર ઓપન હોય અને એની અંદર આપણે નરી આંખથી એને જોઈ શકશું?
મેગ્નેટિક ફિલ્ડને આપણે જોઈ શકીએ છીએ ના, આપણને દેખાશે નહીં. આપણને એવું જ લાગશે ખાલી કે હા ભાઈ સપ્લાય આપ્યો છે ને મોટર કંઈક ઝૂમ થોડોક અવાજ કરે છે. ફરતી તો છે નહીં, કારણ કે મેં અત્યારે શું કીધું છે, રોટર છે નહીં. રોટર નથી તો આટલી વસ્તુ થશે. 3 પાર્ટ સ્ટેટરના કયા હતા? યોક, સ્ટેટર કોર અને સ્ટેટર વાઇન્ડિંગ. જેવું તમે 3 ફેઝ સપ્લાય આપ્યો વાઇન્ડિંગમાં એટલે વાઇન્ડિંગની અંદર રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થશે અને એ રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ રોટેટ થશે. રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ છે સિંક્રોનસ સ્પીડ અને મેજર રીતે કરાય તો કે NS where fs equal to supply frequency. આપણી સપ્લાય ફ્રીક્વન્સી કેટલી છે ઇન્ડિયામાં? 50 by p. $6000. જો પોલની સંખ્યા 2 હોય તો સ્પીડ કેટલી થઈ જશે? 3000 rpm. પોલની સંખ્યા 4 હશે તો 1500. પોલની સંખ્યા 6 હશે તો 1000. પોલની સંખ્યા 8 હશે તો 750. પોલની સંખ્યા 10 હશે તો 600. એનો મતલબ જેમ જેમ જો તમે પોલ વધારતા જશો, કયા પોલ? સ્ટેટરના પોલ્સ વધારતા જશો તો તમારી સ્પીડ કેવી થતી જશે? ઓછી થઈ જશે. ઇન્ડક્શન મોટરમાં મેક્સિમમ સ્પીડ અચીવ કઈ કરી શકશો તમે? વિથ મિનિમમ નંબર ઓફ પોલ કેટલા છે? 2. એટલે કોઈ એવું પૂછે કે ભાઈ ઇન્ડક્શન કેટલી આવશે તો એ કેટલી હશે? 3000 rpm. કોની? ઇન્ડક્શન મોટર કરતા પણ ટુ બી સ્પેસિફિક સિંક્રોનસ સ્પીડ. એક્ચ્યુઅલ સ્પીડ તો હંમેશા એના કરતા કેવી હશે? થોડીક ઓછી જ હશે. એટલે અગેન એકવાર રિપીટ કરી દઈએ, તમે 3 ફેઝ સપ્લાય આપ્યો, રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થયું. રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ફરવા લાગ્યું. કેટલી સ્પીડે ફરવા લાગ્યું? તો કે 120 fs by p. હવે મારે અંદર રોટર મૂકવાનું છે તો રોટર 2 ટાઈપના આવે. એક આવે સ્ક્વિરલ કેજ, બીજું આવે સ્લીપ રિંગ ટાઈપનું રોટર. આ 2 ટાઈપના રોટર આવે. પહેલું રોટર હું લઈ રહ્યો છું, કયું? સ્ક્વિરલ કેજ. આ રોટરનું નામ જ દેખાડે છે. સ્ક્વિરલ એટલે કે ખિસકોલી. ખિસકોલીને પકડવા માટેનું જે પાંજરું આવે એનો જે શેપ છે એને કહેવાય સ્ક્વિરલ કેજ. તો અત્યારે હું સાઈડ વ્યૂ કેવું દેખાય છે? પાંજરા જેવું દેખાય છે. એટલા માટે એનું નામ શું પડ્યું છે? સ્ક્વિરલ કેજ. તો જો હું રોટરના પાર્ટની વાત કરું, જેવી રીતે સ્ટેટરના 3 પાર્ટ છે, એની અંદર શું પડેલા છે? સ્લોટ્સ. શું આવશે? બીજો પાર્ટ શું આવશે? ને કઈ શું કરી દો છો? શોર્ટ સર્કિટ કરી દો છો. ઓકે, હવે કેજ રોટર છે ઇન્ડક્શન મોટરની અંદર અહીંયા ફિટ કરું છું. શાફ્ટ ઉપર બેસાડી દઉં છું, બંને સાઈડ બેરિંગ રાખી દીધી એટલે હવે ફરવા સક્ષમ છે. હવે અહીંયા શું ફરતું હતું? રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ. અહીંયા શું મૂક્યું? રોટર તમારું મૂક્યું. આ રોટરની અંદર શું છે? કંડક્ટર છે. મેગ્નેટિક રોટેટિંગ છે, કંડક્ટર તમારા સ્ટેડી છે. રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ કટ કરશે કોને? રોટર કંડક્ટરને. પ્રોડ્યુસ તો કમ્પ્લીટ.
વાયરિંગ કેવી દીધી છે, એટલે સર્કિટ કમ્પ્લીટ છે, વોલ્ટેજ અવેલેબલ, કરંટ ફ્લો થશે. એટલે રોટર કંડક્ટરમાં શું ફ્લો થવાનું ચાલુ થશે? કરંટ ફ્લો થવાનું ચાલુ થશે. હવે આની અંદર આવશે તારો મોટરનો પ્રિન્સિપલ કે જ્યારે કરંટ કેરિંગ કંડક્ટર તમે શેમાં મૂકો? મેગ્નેટિક ફિલ્ડ છે, રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ની અંદર. બધા ફોર્સ એક્સેલરેટ કરશે એક સાથે એક જ ડાયરેક્શન, જે શું કરશે? ફરવાનું ચાલુ કરશે. કઈ ડાયરેક્શનમાં? શું છે? રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ જો તમે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં પ્રોડ્યુસ કર્યું છે તો રોટર શું કરશે? ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ફરવા ટ્રાય કરશે. કેમ? લેન્ઝ લો થાય છે એ હંમેશા એને પ્રોડ્યુસ કરને ઓપોઝ કરે. તમારું ઈએમએફ, આ તમારું જે રોટેશન છે એ પોસિબલ શેના લીધે થયું? તો કે શું ફરતું હતું? રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ફરતું હતું એટલા માટે. જો એ ફરવાનું બંધ કરી દે તો શું થઈ જાય? રોટર કંડક્ટર પોતે ફરી શકશે નહીં. પણ રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડને બંધ કરવું પોસિબલ નથી. કેમ? કારણ કે તમે સપ્લાય આપો છો બહારથી છે કે રોટર કંડક્ટર પોતે શું કરશે? સેમ સ્પીડથી ફરવાનું ચાલુ કરશે. ટ્રાય કરશે કે ભાઈ હું જે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ છે એની સ્પીડથી જ ફરું. બધી સ્પીડ સરખી થઈ જાય. કોની? રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ અને તમારા કંડક્ટર્સ રોટરની સ્પીડ સરખી થઈ જાય તો બંને વચ્ચેનું મોશન જે રિલેટિવ મોશન એ કેટલું થઈ જાય? 0. એ 0 થઈ જાય તો પછી એ ફરવાનું શું થઈ જશે? બંધ કરી દેશે. એ સ્પીડ પકડશે. ધારો કે સિંક્રોનસ સ્પીડ હોય 1500 આરપીએમ, વધતા વધતા થઈ ગઈ 1480 આરપીએમ, ત્યાં સુધી કશું વાંધો નથી, સ્પીડ વધે છે. પણ 1500 આરપીએમ આવશે, કોની સ્પીડ? રોટરની સ્પીડ. કેટલા આરપીએમ પર આવશે? 1500 આરપીએમ. ત્યારે શું થશે? રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડની સ્પીડ પણ 1500 આરપીએમ અને રોટરની સ્પીડ પણ કેટલી આરપીએમ? 1500 આરપીએમ થઈ જશે. એટલે બંને વચ્ચે પહેલા જે ડિફરન્સ રહેતો હતો એ હવે ડિફરન્સ કેટલો થઈ ગયો? 0. પહેલા શું હતું? તમારા કંડક્ટર સ્ટેડી હતા એટલે કંડક્ટરની સ્પીડ નથી અને રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડની સ્પીડ હતી. બંને વચ્ચે ડિફરન્સ હતો એટલા માટે એને ફરવાનું ચાલુ કર્યું. હવે બંનેની સ્પીડ જો સરખી હોય તો કોઈ ડિફરન્સ રહેશે નહીં, એટલે ટોર્ક પ્રોડ્યુસ થશે નહીં. ટોર્ક પ્રોડ્યુસ નહીં થાય એટલે એની સ્પીડ કેવી થઈ જશે? ઓછી થઈ જશે. ઓછી થશે એટલે પાછી એ શું કરશે? વધવા માટે ટ્રાય કરશે. એ ગમે એટલી વાર 1500 ટચ કરવા ટ્રાય કરે કોઈ દિવસ 1500 આરપીએમ સુધી જઈ શકશે નહીં. અને એટલા માટે ઇન્ડક્શન મોટરમાં હંમેશા એની સ્પીડ સિંક્રોનસ સ્પીડ કરતા કેવી હોય? ઓછી. કોની? એક્ચ્યુઅલ સ્પીડ. એટલે કે રોટરની જે સ્પીડ હોય એને આપણે ડિનોટ કરીએ NA થી, એક્ચ્યુઅલ સ્પીડ. રોટરની સ્પીડ હંમેશા સિંક્રોનસ સ્પીડ કરતા કેવી હશે? ઓછી હશે. કયું રોટર આપણે યુઝ કર્યું? સ્ક્વિરલ કેજ રોટર યુઝ કર્યું. સ્ક્વિરલ કેજની કન્સ્ટ્રક્શન કેવું છે? સિમ્પલ. તમારે ખાલી બહાર એન્ડરિંગ લગાવવાની છે ને અહીંયા શું લગાવવાના છે? કંડક્ટર. એના કરતા સ્લાઇટ કોમ્પ્લિકેટેડ કયું છે? સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટર. તો આ રોટરના આપણે કેટલા પાર્ટ કીધા? 3. એવી રીતે સ્લીપ રિંગ રોટરના પણ 3 પાર્ટ છે. પહેલું છે રોટર કોર, એ તો કોમન જ રહેશે. આમાં આપણે શું મૂક્યું હતું? કંડક્ટર. સ્લીપ રિંગ ની અંદર કંડક્ટરની જગ્યાએ આપણે મૂકશું વાઇન્ડિંગ, રોટર વાઇન્ડિંગ. જેવું તમે મૂક્યું છે એટલે જેમ સ્ટેટર વાઇન્ડિંગ છે એવી જ રીતે શેમાં વાઇન્ડિંગ છે? રોટરમાં. કયા ટાઈપમાં? સ્લીપ રિંગ ની અંદર. એટલે એની અંદર વાઇન્ડિંગ
અને જો આપણે સાઈડ વ્યૂ ડ્રો કરીએ તો આ જે તમારા જે વાઇન્ડિંગ છે એ ત્રણે ત્રણ છેલ્લે શાફ્ટ ઉપર આવી રીતે સ્લીપ રિંગ રાખી હોય. તમને યાદ હોય તો મેં પ્રેક્ટિકલ વખતે દેખાડ્યું હતું પેલા બાજુમાં DOL સ્ટાર્ટરની બાજુમાં મોટર હતી, એમાં કાણામાંથી દેખાડ્યું હતું કે 3 સ્લીપ રિંગ છે. તો ત્રણે ત્રણ છેડા આ સ્લીપ રિંગ ઉપર લાવવામાં આવે અને અહીંયાથી તમારી પાસે ઓપ્શન છે કે તમે એક્સટર્નલ રેઝિસ્ટન્સ કનેક્ટ કરી શકો, પણ હંમેશા આ સર્કિટ રાખવી પડે કેવી? ક્લોઝ. આ ખાસ ઇમ્પોર્ટન્ટ ટોપિક ધ્યાન લઈને સમજો. જો તમારી પાસે સ્લીપ રિંગ વાળી રોટર છે તો તમારે પડશે કે એની સેકન્ડરી હંમેશા કેવી હોય? કનેક્ટેડ હોય. ધારો કે હું રેઝિસ્ટન્સ એડ નથી કરતો તો આ 3 ટર્મિનલ બહાર લઈને મારે શું કરી દેવાના છે? શોર્ટ. શોર્ટ કરવાથી ફાયદો શું થશે? સર્કિટ કેવી થશે? ક્લોઝ થશે. સર્કિટ ક્લોઝ થશે તો જ એમાં કરંટ ફ્લો થવાનો છે, અને એમાં કરંટ ફ્લો થશે કંડક્ટર્સમાં કે વાઇન્ડિંગમાં તો જ વાઇન્ડિંગ શું કરશે? ફરવાનું ચાલુ કરશે. જો તમે સ્લીપ રિંગ લગાડી છે પણ તમે આ સ્લીપ રિંગના કનેક્શન ખુલ્લા જ રાખો છો, ઓપન જ રાખો છો, કનેક્ટ નથી કરતા, તો શું થશે? EMF પ્રોડ્યુસ થશે પણ કરંટ ફ્લો થશે નહીં, કારણ કે સર્કિટ ક્લોઝ નથી. સ્ક્વિરલ કેજમાં તો એ માથાકૂટ જ નથી. કેમ? કારણ કે બંને સાઈડ તમે શું કરી દીધું છે? શોર્ટ સર્કિટ કરી છે, તો સર્કિટ ક્લોઝ છે. અહીંયા તમે સ્લીપ રિંગ બનાવી છે, સ્લીપ ક્લોઝ હશે તો જે કરંટ ફ્લો થશે તો ચાલુ. તમારી પાસે કોઈ સ્લીપ રિંગ મોટર આવી હોય અને ફરતી ના હોય તો સૌથી પહેલું કામ શું? સ્લીપ રિંગ ના ટર્મિનલ ચેક કરી લેવાના કે કનેક્ટેડ છે ને. એ કનેક્ટેડ ના હોય નથી. સારું. અને ત્રીજો પાર્ટ કયો આવશે તમારો? રોટર કોર, રોટર વાઇન્ડિંગ અને સ્લીપ રિંગ. સ્ક્વિરલ કેજમાં કયા 3 પાર્ટ હતા? એન્ડ રિંગ. અને સ્લીપ રિંગમાં કયો છે? સ્લીપ. 95% ઓફ ઇન્ડક્શન મોટર હેવિંગ સ્ક્વિરલ કેજ રોટર. 95% કેસમાં. અત્યારે ધારો કે 100 મોટર તો એમાં 95 કઈ રોટર હશે? સ્ક્વિરલ કેજ જ છે. ખાલી સ્પેશિયલ કેજીસમાં 5% કેસમાં આપણે શું વાપરીએ છીએ? સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટર વાપરીએ છીએ. તો અહીંયા આપણું ઇન્ટ્રો પાર્ટ પર કે જેમાં તમને એ ખબર પડે કે ભાઈ ઇન્ડક્શન મોટર કઈ કઈ વસ્તુની બનેલી છે, કેટલા ટાઈપના રોટર છે, રોટર શેના બનેલા છે, રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ કોને કહેવાય, સિંક્રોનસ સ્પીડ કોને કહેવાય, અને મોટર કઈ રીતે ફરવાનું ચાલુ કરે છે. આટલે સુધીમાં કોઈને ડાઉટ છે? આમાંથી જેટલું કામનું લાગે લખી લો. પછી આપણે બીજો પોઈન્ટ ડિસ્કસ કરીએ છીએ, કયો? ડિફરન્સ બિટવીન સ્ક્વિરલ કેજ એન્ડ સ્લીપ રિંગ ઇન્ડક્શન મોટર.